મોતીડે બાંધી પાડ એમાં કૃષ્ણજી ધોવે ધોતિયા રાધા રાણી પાણી ડારેલા વસૈયર આલો ને રાધા રાણી પાણી ડારેલા વસૈયર આલો ને મારે કૃષ્ણ જોયાના ઘણા કોટ સૈયર આલો ને મારે કૃષ્ણ જોયાના ઘણા કોટ સૈયર આલો ને માતા યુમયાને લાગુ પાય સૈયર આલો ને માતા યુમયાને લાગુ પાય સૈયર આલો ને ગુણ ગાયે ને રશિયો માંગ સૈયર આલો ને ગુણ ગાયે ને રશિયો માંગ સૈયર આલો ને સૈયર આલો ને તો રામ ને વાલી રામ અગરી અને સીતા ને વાલા રામ કૃષ્ણ ને વાલી એની વાંસળી ઓલા ગોપી ને વાલા કાન સૈયર આલો ને 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 મારે કૃષ્ણ જોયાના ઘણા કોટ સૈયર આલો ને મારે કૃષ્ણ જોયાના ઘણા કોટ સૈયર આલો ને માતા યુમયાને લાગુ પાય સૈયર આલો ને માતા યુમયાને લાગુ પાય સૈયર આલો ને ગુણ ગાઈને રશિયો યુમાંગ સૈયર આલો ને ગુણ ગાઈને રશિયો યુમાંગ સૈયર આલો ને મારે કૃષ્ણ જોયાના ઘણા કોટ સૈયર આલો ને મારે કૃષ્ણ જોયાના ઘણા કોટ સૈયર આલો ને માતા યુમયાને લાગુ પાય સૈયર આલો ને માતા યુમયાને લાગુ પાય સૈયર આલો ને અરે પરોળિયાઓ, તમે પણ જરા મૂંઝાશો નહીં. જ્યારે હું પોકણગઢની અંદર અવતાર ધારણ કરીશ ત્યારે હું તમને ભમરિયા ભાલા તરીકે સ્વીકારી લઈશ. જી પ્રભુ. અરે ગરુડજી, તું પણ જરા મૂંઝશ નહીં. જ્યારે પોકણગઢની અંદર અવતાર ધારણ કરીશ ત્યારે તને લીલુડા ઘોડા તરીકે સ્વીકારી લઈશ. જી પ્રભુ. કરો મારા
વૃક્ષમણી, તમે જરા મૂંઝાશો નહીં. તમે ઉમરકોટની અંદર જાઓ અને સોઢારાયના ઘરે અવતાર ધારણ કરો. અરે સ્વામીનાથ, હું ઉમરકોટ જાઉં અને સોઢા રાજાના ઘરે અવતાર ધારણ કરું એનો મને કોઈ વાંધો નથી. જ્યારે મારી 18 વર્ષની ઉંમર થશે ત્યારે કોઈ રજપૂતોના માગા આવશે તો? અરે વૃક્ષમણી, તમારું કહેવું સત્ય છે. જ્યારે તમે 18 વર્ષના થાવ ત્યારે તમારે કોઈ રજપૂતોના માગા આવે એમ? અરે વૃક્ષમણી, જાઓ, તમારા શરીર ઉપર રક્તપીઠનો રોગ મૂકીશ અને જાઓ, તમારા 18 અંગ વાંકા રાખીશ. તમારી સામે કોઈ રજપૂતનો બચ્ચો તાકી નહીં શકે. અરે સ્વામીનાથ, જો મારા શરીર ઉપર તમે રક્તપિત્તનો રોગ મૂકશો અને 18 અંગ વાંકા મૂકશો તો જગત મને મેણા બોલશે. અરે વૃક્ષમણી, તમારે 18 વર્ષ સુધી મેણાને ટોણા સાંભળી તમારે દિવસો ગુજારવા જોશે. જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થશે અને મારી જ્યારે 20 વર્ષની ઉંમર થશે ત્યારે જાઓ, તમારું શ્રીફળ હું સ્વીકારે. અરે સ્વામીનાથ, એ વાત તો કેવી તમારી સત્ય છે, પણ મારા શરીર ઉપર રક્તપિત્તનો રોગ રહ્યો અને 18 અંગ વાંકા રહ્યા એનું શું? અરે વૃક્ષમણી, એમાં પણ તમે જરા મૂંઝાશો નહીં. જ્યારે આપણે બેના મંડપની અંદર જ્યારે આપણા બેનો હસ્ત મેળાપ થાય ત્યારે જાઓ, તમારું સ્વરૂપ હતું તમને પાછું આપીશ. ભલે સ્વામીનાથ. બધાને વચન આપી ચૂક્યો, હું કોઈના પેટે અવતાર ધારણ કરતો નથી. તો લાવ, મારા મોટા ભાઈ બળદેવને બોલાવી અને માતા મેંડળદેના પેટ એમને અવતાર ધારણ કરાવું. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. પડ્યા તમુ સરકા કામ, કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. હે આવજો કૃષ્ણ દુઆર, કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. હે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. હે આવ્યા કૃષ્ણે દુવાર, કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. આજે લલાટે પટારે બાંધુ સેના બાંધા રે. રે વરસે રુધિરની ધાર, વરસે રુધિરની ધાર, આજે લલાટે પટારે બાંધુ સેના બાંધા રે. અરે આ લલાટે પાટા શાના બાંધ્યા? અરે મોટા ભાઈ, હું કહું તે તમે સાંભળો. આજે લાડીલો ભગત મારો એક આવ્યો તો, ઓ લાડુ મને જમાડવાને કાજ, લાડીલો ભગત મારો એક આવ્યો તો. તો આજે
ભક્ત મને લાડુ જમાડવા આવ્યો હતો. અરે મોટા ભાઈ, લાડુ જમાડતા એમને સંતોષ નતો વળ્યો મોટા ભાઈ. એને મને આ જલકીરી ઝારી લલાટે મારી આટા પાટા મેં એના બાંધ્યા. એવો તારો પ્રેમી ભક્ત કોણ છે? જલ્દી કહે, મારા હળથે એના કુળનો હું નાશ કરું. રે આજે હળ ચડાવું મારા હાથથી રે, આજે હળ ચડાવું મારા હાથથી રે. જલ્દી બતાવો મને, જલ્દી બતાવો મારા હળ એનો નાશ કરું. જે ચાંદો સૂરજ હું એક કરું, મને જલ્દી બતાવો, મને જલ્દી બતાવો મારા હળ એનો નાશ કરું.